Recording in progress. करिए शुरुआत करिए। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે વર્તમાન એ લઠ વર્તમાન કાળના પ્રત્યયો જોયા પછી અનધ્યતને લંગ અનઅધ્યતને લંગ કેમેરા ઓન બંધ છે એમના। ગઈકાલ સુધીમાં ગઈકાલ એટલે અનધ્યતને લંગ એક પ્રત્યય બનાવ્યો હતો અને પ્રક્રિયા પણ કરી હતી। ફરી પાછા એને રિપીટ કરી લઈએ। મૂળ પ્રત્યયો છે તિંગ। મૂળ પ્રત્યયો છે તિંગ। સુરેશ, અવાજ આવે છે ને મારો? તો મારી સૂચનાનો અવાજ નહીં આવતો લાગે ને? કેમેરા ઓન પીના રાજુ મુકેશ અરે મહેશ ઓકે। તો અનધ્યતને લંગ પરસ્મય પદ મૂળ પ્રત્યયનું સૂત્ર ઉપદેશ અવસ્થામાં ઔપદેશિક અવસ્થામાં 3-4-78 તિપ્તસ્થિ સિપ્તસ્થ મિપવસ મસ પરસ્મય પદના પ્રત્યયો। એમાંથી વર્તમાને લઠ તીતઃ અંતિ સીથઃ થ મીવહ મહ બનાવ્યા હતા અને પ્રયોગ પણ કર્યો હતો। હવે લંગ લકારમાં એ જ મૂળ અવસ્થામાં રહેલા પ્રત્યયો એટલે કે તિપ્તસ્થિ સિપ્તસ્થ વિપસ્મસ એમાં ટીપ પ્રથમ પુરુષ એક વચન ટીપ પ્રથમ પુરુષ એક વચન એકને સાધી લીધો છે। ફરી પાછો બતાવી દઉં। પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ રયોતિ એ બન્યો વર્તમાન લટનો પ્રત્યય। તીમાં અનુપૂર્વી કરીએ તો ત વત્તા ઈ। લંગ લકારમાં આ ઈનો પણ લોપ કરીએ છીએ। કયા સૂત્રથી? તો કે ઈતશ્ચ સૂત્રથી લોપ કરીએ છીએ। ઈતશ્ચ 3-4 ને 100 3-4 અને 100 ત્રીજો અધ્યાય ચોથો પાઠ 100મું સૂત્ર। તો એ પણ ગયો રયો ત હલંત તો પ્રત્યય સિદ્ધ થઈ ગયો। પણ 3 લકાર એવા છે કે જેમાં અંગની આગળ આગમ કરવાનો છે અને એ આગમ આવે છે
અટનો આગમ. અટનો આગમ. આગમ ત્રણ રીતે થઈ રહ્યા છે. અંગ કોને કહેવાય? આગળ મેં સંજ્ઞામાં બતાવ્યું હતું. અંગ કોને કહેવાય? યસ્માદ પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ. 1.4.13 સૂત્ર છે અંગ સંજ્ઞા નામકરણનું. અંગ કોને કહેવાય? જે પ્રત્યય જેમાં લગાવવામાં આવે છે એ પ્રત્યયનું અંગ યાની મૂળ, ચારો જેમ કે ધાતુ હોય કે નામ હોય, જેમ કે અહીંયા ક્રુ ધાતુ છે અને તૃચ પ્રત્યય છે, તો તૃચ પ્રત્યયનું અંગ એ ક્રુ છે. હૃ તૃચ, હૃ એ અંગ છે અને તૃચ એ પ્રત્યય છે. ભ્યામ, રામ એ અંગ છે અને ભ્યામ પ્રત્યય છે. ભૂ, શપ ને તીપ, શપનો અંગ ભૂ છે ને તીપનો અંગ સપ અને ભૂ બે છે. તો આવી રીતે અંગ કોને કહેવાય? અંગ કોને કહેવાય? અને અહીંયા અંગમાં આગમ કરવાનો છે. અંગમાં આગમ કરવાનો છે. આગમ આ સંજ્ઞા પ્રકરણમાં જ મેં તમને સ્થાની આદેશને નિમિત્ત પછી આગમ છે 86 નંબર ઉપર. આગમ કોને કહેવાય? મિત્રવત છે. મિત્રવત આગમ. મિત્રવત આગમ. 3 પ્રકારના આગમ છે. સમગ્ર અષ્ટાધ્યાયમાં 3 જ પ્રકારના આગમ છે. ટિત આગમ, કિત આગમ અને મિત આગમ. અહીંયા લખ્યું છે ટિત આગમ, પછી અહીંયા લખ્યું છે કિત આગમ અને અહીંયા લખ્યું છે મિત આગમ. ટની સંજ્ઞા થાય તે ટિત આગમ છે. કની સંજ્ઞા થાય તે કિત આગમ છે અને મની સંજ્ઞા થાય તે મિત આગમ છે. આ 3 જ પ્રકારના આગમો આવશે. યાની ટની સંજ્ઞા થશે, કની સંજ્ઞા થશે અને મની સંજ્ઞા થશે. અને એના આધારે જ્યાં ત્યાં મૂકવામાં આવશે, જે તે જગ્યાએ મૂકવામાં આવશે. જો ટની સંજ્ઞા થાય તો આગળ વડીલ તરીકે આગળ મૂકવામાં આવશે. કની સંજ્ઞા થાય તો પાછળ મૂકવામાં આવશે અને મની સંજ્ઞા થાય તો અંતિમ અચ પછી મૂકવામાં આવશે. તો આપણી પાસે અટનો આગમ છે. આપણી પાસે અટનો આગમ છે. કયા સૂત્રથી? તો લુંગ, લંગ, લુઅંગ, ષડુદાત્ત. લુંગ 6-4-71. લુંગ લંગ લૃંગ ષ્વડુદાત્તઃ. લુંગ લકાર સામાન્ય ભૂતકાળ. સામાન્ય ભૂતકાળ. સામાન્ય ભૂતકાળ આપણા જન્મ પછીથી લઈને ગઈકાલને છોડી દઈએ 24 કલાક અને એ પછીનો આ 1 સેકન્ડ પહેલાંનો 2 ભાગલા પડશે તો એને સામાન્ય ભૂતકાળ કહીશું. લંગ 24 કલાક ગઈકાલ અને લુંગ એ અર્થ બતાવે છે. હેતુ, હેતુમત, ભાવાર્થ કે ક્રિયાતિપત્યર્થ સપ્તમી બહુવચન છે.
સપ્તમી બહુવચન છે. પરમાં હોય આ ચારેયના પ્રત્યયો, એટલે ત્રણના, ચાર નહીં પણ ત્રણ, લુંગ, લંગ અને લુઅંગ. તો પરસ્મય પદ અને આત્માને પદ બંનેમાં ત્રણ લકારો. તો શું કરવાનું છે? અટનો આગમ કરવાનો છે. અટનો આગમ કરવાનો છે. અને એ આગમ પણ કેવો રહેશે? ઉદાત્ત પ્રકારનો રહેશે. ઉદાત્ત પ્રકારનો. આમ જનરલી આપણે પ્રત્યય 3 1 1, પહેલું સૂત્ર પ્રત્યય, બીજું પરશ્ચ, પ્રત્યય ક્યાં લાગે? પરમાં લાગે. અને પછી ત્રીજું આદ્યુદાત્તશ્ચ, આદિ ઉદાત્તશ્ચ, ચોથું સુપિતૌ, અનુદાત્તૌ સુપિતૌ હતું. પણ હવે અહીંયા પ્રત્યય આગમ આગળ થઈ જવાનો છે, તો ત્યાં પણ એ આગમ પણ ઉદાત્ત તરીકે રહેશે. ખાસ કરીને આ વેદની ભાષા છે, વેદની ભાષા છે. પણ શુભ પિતૌ, શુભ પ્રત્યય અને પિત્ત પ્રત્યય હોય તો એ અનુદાત્ત, ચોથું સૂત્ર. પણ અહીંયા અટનો આગમ થાય છે. અટના આગમમાં પણ ઈતકરણ કરવાનું છે, કારણ કે આગમ છે. 8 બાબતો હોય, અથવા ઉપદેશ અવસ્થામાં હોય, અથવા આદ્ય ઉચ્ચારણ હોય, અથવા 3 મુનિએ કહી ગયા હોય, તો એને આપણે ઉપદેશ કહીએ છીએ. કોણ કોણ આવે છે? તો કે સૂત્ર પાઠ, ગણપાઠ, ઉણાદિ પાઠ, લિંગાનુશાસન, આગમ, પ્રત્યય અને આદેશ. આટલી વસ્તુ આવે તો એને આપણે ઉપદેશ અવસ્થા કહીશું. કશું બાકી નહીં રહેતું. એવી રીતે અહીંયા અટ આવ્યો છે, તો અટને પણ આપણે હિતકરણ કરવાનું છે. હિતકરણ એટલે દરવાજો ખોલવા માટેની ચાવી, એન્ટ્રી માટે. મેં તમને શરૂઆતમાં બતાવી દીધું. ઉપદેશે અજનુનાસિક ઈત 3 1 3 2 થી લઈને 1 3 9 સુધીના સૂત્રોનું એક પ્રકરણ છે. પાણિનીએ અષ્ટાધ્યાયીમાં જે તે પ્રકરણ જ્યારે બનાવે છે, ત્યારે એ એક પ્રકરણ જે તે એક જગ્યાએ સળંગ સૂત્રોમાં મૂકી દે છે. ક્યાંય આડું અવળું કરતા નથી. પણ પાછળના બધાએ આડું અવળું કરી નાખ્યું છે, અને એમાં આપણે આડાવળા થઈ ગયા છે. એના કારણે કેમ? તો કે અષ્ટાધ્યાયીને મૂળ થડને અડ્યા જ નહીં, એટલે પરિસ્થિતિ ગંભીર થઈ સંસ્કૃતની. પણ જો પાણિનીને અનુસર્યા હોય તો આ પ્રશ્ન આવ્યો ન હોત. તો પાણિનીએ જેમ કે ઈતકરણનું પ્રકરણ છે, તો એને એક જગ્યાએ જ મૂકી દીધું છે. ચાહે કોઈ એક વર્ણની બાબત લઈને ચાલવું હોય તો પણ દંત્ય સકારનો મૂર્ધન્ય સકાર ક્યારે થાય, અણનો ન ક્યારે થાય, કે નનો અણ ક્યારે થાય, એક એક વર્ણને લઈને 50 50 60 60 સૂત્રો એકી સાથે સળંગ ક્રમમાં મૂકે છે. જે તે પ્રકરણ એક જ જગ્યાએ મૂકે છે. સાથે એનો અધિકાર પણ એમાં આવી જાય છે, અને એ મર્યાદામાં જ એ ચાલશે, કામ કરશે. એવી એકદમ સ્પષ્ટ, દીવાની જેમ સ્પષ્ટ છે. તો અહીંયા લુંગ સામાન્ય ભૂતકાળ, લંગ અનધ્યત અને લંગ અત્યારે આપણે જોઈ રહ્યા છે તે, અને લુંગ આ 3 લકારોમાં, પરસ્મય પદના પ્રત્યયોમાં, આત્મને પદના પ્રત્યયોમાં, અંગની આગળ, અંગની આગળ. દરેકના માટે એવું છે. સુરેશ બરાબર છે? જેમના માટે કપાય છે
એમનું કવરેજ છે, તમારું મોબાઈલનું કવરેજ છે એ આઘું પાછું થાય છે. કાં દિવાળી કરવા જતું રહે, ફટાકડા ફોડવા તો કપાઈ જાય. પણ મારું 300 MBPSનું છે નેટવર્ક, એટલે ભાગ્યે જ આવું થશે. ઓકે. લુંગ 3 લકાર કાલે આપણે પરિચય કરાયો હતો. અઠ, અટમાં ટની સંજ્ઞા થવાની છે હલંત્યમ સૂત્રથી, એટલે તિત પ્રકારનો આગમ છે. 3 પ્રકારના આગમ: તિત પ્રકારનો આગમ, કિત પ્રકારનો આગમ ને મિત પ્રકારનો આગમ. કેમ? તો આ પ્રમાણે એમનું સ્થાન નક્કી થાય છે. વડીલ છે, મિત્રવત છે કે આપણાથી નાનો છે. વડીલ એ ટિત છે, સમોવડીઓ કિત છે અને નાનો મિત છે. ટિત, કિત, મિત. આદ્યંતૌ ટકિતૌ. સૂત્ર આપણું આદ્યંતૌ ટકિતૌ. તો અહીંયા ટિત છે એટલે આગળ બેસશે. સૂત્ર તમને મેં બતાવ્યું હાલ કે નહીં બતાવ્યું? અહીંયા છે સંજ્ઞામાં. આદ્યંતૌ ટકિતૌ. આદિ અંતૌ દ્વિવચન અને ટકિતૌ પણ દ્વિવચન. ટની સંજ્ઞા થાય તો આદિ, કની સંજ્ઞા થાય તો અંતમાં. અને મિત હોય તો મિદચો અંત્યાત પરઃ, અંતિમ અચ પછી. આ આગળ આપણે વાત થઈ ગઈ હતી. તો પ્રત્યય તો બનાવી દીધો, પ્રત્યય બનાવી દીધો. પ્રત્યય બન્યો તહલંત. પઠ ધાતુ હતો, ઉપદેશ અવસ્થામાં આવી રીતે લખાય છે. એને હિતકરણ કર્યું. આ ઠમાં રહેલો અ, ઉપદેશ અજનો નાસિક ઈથી સંજ્ઞા થઈ ગઈ, ઠ હલંત થઈ ગયો. વિકરણ પ્રત્યય છે સફ, હવાદી ગણનો છે. પની સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી. સની લશકવ તદ્દી, તેથી સંજ્ઞા થઈ ગઈ, રહ્યો અ, તો અ અહીંયા આવી ગયો. અને ત હલંત એ લંગ લકારનો પ્રથમ પુરુષ એકવચનનો પ્રત્યય સાધી લીધો. તો આ અ જે છે એ ઠમાં અવતર્યો એટલે અદંત અંગ બની ગયું. પાછળ ત પ્રત્યય છે પ્રથમ પુરુષ એકવચનનો, પણ લુંગ, લંગ, લુઅંગ ષડુદાત્તથી અટનો આગમ થયો. અટનો આગમ થયો. ત્યાં પણ હિતકરણ કરીશું, ત્યાં પણ હિતકરણ કરીશું. શું હિતકરણ? તો કે ટની સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી. 1 3 3 રહ્યો અ, તો ક્યાં મૂકવું? તો ટની સંજ્ઞા થવાને કારણે નામકરણ પડ્યું ટિત, ટિત આગમ. અને ટિત આગમ આદ્યંતૌ ટકિતૌથી ક્યાં બેસશે? આદિમાં બેસશે. આ અ આદિમાં બેસશે, મૂકી દીધો અ આદિમાં. તો થઈ ગયું સહ. સહ અપઠત. તે ગઈકાલે અધ્યયન કરતો હતો કે કરતી હતી. કરતી હતી તો સા થઈ જશે. નામ હોય તો કોઈ પણ નામ, નામ હોય તો કોઈ પણ નામ. તો સિદ્ધ થઈ ગયું સહ અપઠત. કે ખાલી અપઠત કહીએ, અપઠત કરીએ તો પણ અર્થ તો નીકળવાનો છે. કરતા અધ્યાહારમાં, કરતા અધ્યાહારમાં. તો અપઠત સિદ્ધ થઈ ગયું. આવીએ પ્રત્યય પ્રથમ પુરુષ દ્વિવચન. ફરી પાછો તીપ જે છે એ વર્તમાન લટમાં એકલો તી હતો. આનો આ જ પ્રત્યય 10 લકારમાં કામ કરશે. વર્તમાન લટ પરસ્મય પદમાં તી હતો. લંગ લકારમાં શું થઈ ગયો? તો હલંત થઈ ગયો. કેવી રીતે થયો એ રસ્તો તમને બતાવું છું, બતાવી દીધો. તો ટીપનો વર્તમાન લટ પરસ્મય પદમાં, હા અતીત, હા ઇતશ્ચ, તી પછી ઇતશ્ચ, તો હલંત થઈ ગયો, સિદ્ધ થઈ ગયો. તો તીપમાં 2 રૂપ થયા એટલે વેશ બદલ્યા. આપણે પણ રોજ વેશ બદલીએ ને, શરીર તો એનું એ જ હોય. કયું? તીપ જ. પણ તીપનો વર્તમાન કાળ હોય ત્યારે તી થયો, પની સંજ્ઞા થઈ ગઈ. અને
લંગ લકારમાં તમાં રહેલ ઈ પણ ગયો ઇતશ્ચથી, તો ત હલન થઈ ગયો, એ પ્રત્યય બની ગયો. એક ઓછું કર્યું હજી. આવી જઈએ. એવી રીતે 10 યા 12 રૂપ બદલાશે, કપડાં બદલાશે સમય પ્રમાણે. સમયે સમય બળવાન. દ્વિવચનમાં આવી જઈએ. ટીપ પછી તસ છે. તો વર્તમાન લટને પણ યાદ કરી લઈએ. તો ત્યાં શું કર્યું હતું? તસ આવ્યો ત્યારે તસ, થસ, પછી મીપ અને વસ. હા, વસ. અરે વસ અહીંયા છે. અને મસ. પણ મીપ આપણા કામમાં આવવાનો છે અત્યારે. થોડોક ક્રમ બદલાય છે. ઓકે. ત્યાં આપણે તસ, થસ, વસ, મસ અને સ જતો નહોતો. કેમ? ન વિભક્તૌ તુસ્મહાથી. તો પછી સસજુસો ઋત્વ કર્યું હતું. એટલે કે ઋત્વ રૂ કર્યો હતો. રૂ આવો એટલે કે ર વત્તા ઉ આવો. ઉપદેશાજનુનાસિકીથી ઉ ગયો, ર બચ્યો હતો. અને ખર વસાનો એ વિસર્જનીયથી વિસર્ગ કરી દીધો. એટલે તહ, થહ, વહ અને મહ થયા હતા. ક્યાં? વર્તમાને લટમાં. અહીંયા સ્પેશિયલ સૂત્ર છે, પણ એક પ્રત્યય અલગ રીતે આવશે. એક પ્રત્યય, આમ તો 2 છે. આવીએ સીધા ક્યાં બદલાય છે તે. પ્રત્યય તો તમને યાદ હશે. કયા? ઉપદેશ અવસ્થામાં. તિપ્તશ્ચી, સિપ્તસ્થ, મીપવસ, મસ. તરતજનું સૂત્ર યાની ઇતશ્ચ પછીનું. ઇતશ્ચ હતું 3, 4, 100. 3, 4 અને 100. ઇતશ્ચ. એના પછીનું તરતજનું 101. તસ્થસ્થમિપાં તાંતંતામહ. તસ્થસ્થમિપાં તાંતંતામહ. તસ્થસ્થમિપાં તાંતંતામહ. અચ્છા. એક સૂત્ર યાની એક મંત્ર તમને આપતો જાઉં છું રોજે રોજ, અને એને સિદ્ધ કરી લેશો. કેટલી બધી વિદ્યા પડી. મંત્ર સાર્થક કરવાના. તો આ પણ પહેલી વાર આવશે તમારા માટે. નવા છે એના માટે. બાકી જૂનાને તો પચાવી પાડ્યું છે, સિદ્ધ કરી લીધું છે. અંકિતા શું કહે છે? 4 પ્રત્યયો મૂળ અવસ્થામાં, ઉપદેશ અવસ્થામાં એને જગ્યાએ આદેશ થઈ રહ્યો છે. આદેશ કેવો છે? દુશ્મન છે, શત્રુ છે, હટાવીને બેસી જશે. કયા પ્રત્યયો? તો કે જોઈએ. પદછેદ, આ તમે જાણો છો હવે. તસ, ક્યાં છે તસ? તો કે તિપ તસ. પ્રથમ પુરુષ, જેને તમે અત્યાર સુધી ત્રીજો ઓળખતા હતા. દ્વિવચન તસ. પછી થસ, સિપ થસ, થ. મધ્યમ પુરુષ દ્વિવચન. અને થ મધ્યમ પુરુષ બહુવચન. જોજો ક્રમ ક્યાં જાય છે તે. પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન અને બહુવચન, અને ઉત્તમ પુરુષ એકવચન. મીપ. 4 પ્રત્યયો ને ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ બનાવી દીધું. ષષ્ઠી સ્થાને યોગા. કોનો યોગ થાય? તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય એનો. તો હવે 4ની જગ્યાએ આદેશ થઈ રહ્યો છે. કયા 4 પ્રત્યય? તો કે તસ, થસ, થ,
અને મિપ ઉત્તમ પુરુષ એકવચન. પ્રથમ પુરુષ દ્વિવચન, મધ્યમ પુરુષ દ્વિવચન બહુવચન અને ઉત્તમ પુરુષ એકવચનના પ્રત્યયો કયા કયા? તસ, થસ, થ અને મિપ. આ ચારની જગ્યાએ ષષ્ઠી સ્થાને યોગા શું થઈ જશે? તો કે તસની જગ્યાએ તામ થઈ જશે. તસની જગ્યાએ તામ થઈ જાય. થસની જગ્યાએ ક્રમાનુસાર થસની જગ્યાએ તમ થઈ જશે અને થની જગ્યાએ ત થઈ જશે. ત થઈ જશે અને મિપ વસ મસ. મિપની જગ્યાએ અમ થઈ જશે. મહલંત મહલંત પણ રૂપ બનાયા છે. પ્રથમા વિભક્તિ બહુવચન. તો તસ થસ થ મિપામ તાન તન તામહ. તસ થસ થ મિપામ તામ તમ તમ. અહીંયા તામ તમ તામહ તામ તમ ત અમહ છૂટું પાડીએ એટલે. અનુવૃત્તિ ગીત લકાર. ગીત લકાર એટલે અંગની ઈત સંજ્ઞા થાય તેવા લકારો. લંગ છે. અધિકાર, લક્ષ્મણ રેખા, મર્યાદા, પ્રત્યય, પરશ્ચ પરમાં લાગે, આદિ ઉદાત્તશ્ચ અને ધાતોઃ લસ્ય અધિકાર છે. ગીત લકારાણામ વિષયે. તો ગીત લકારો તો ચાર છે. તો એ ચારેય લકારોના વિષયમાં એમાં આપણી પાસે એક જ લંગ. તસ થસ થ મિપ એતેષામ ચતુર્ણામ. આ ચાર પ્રત્યયાનામ. પ્રત્યયો નો ક્રમેણ ક્રમાનુસાર તામ તમ ત અમહ યાની અમ એ તે આ આદેશાહ ભવંતી. આદેશ થઈ જાય છે. તસ થસ થ તથા મિપ એતે ચત્વારઃ પરસ્મય પદસ્ય પ્રત્યયઃ સંતિ. ઉપદેશ અવસ્થામાં છે. આ મૂળ અવસ્થામાં છે. તો એ ગીત લકારાણામ વિષયે અંગની સંજ્ઞા થાય તેવા ચાર લકારો છે. એતેષામ ક્રમેણ તામ તમ ત તથા અમ એતે આદેશાહ ભવંતિ. આવા આદેશો થાય છે. અને આ આદેશો માટે હજી વધારે 1:51 અનેકાલ સિત સર્વસ્ય. અનેક અલ, એકથી વધારે અલ એટલે અથી માંડીને લ સુધી. સિત સર્વસ્ય ઇતિ અનેન એતે સર્વે સર્વાદેશ રૂપેણ ગચ્છન્તિ. બધા જ આદેશ રૂપેણ, કોઈને હિતકરણ નહીં કરવાનું, સીધા મૂકી દેવાના છે એમ કહેવું છે. તો બનાવી દઈએ પ્રત્યય. ચાર એકી સાથે સધાઈ જાય છે. ચાર એકી સાથે સધાઈ જાય છે. 9 પ્રત્યયોમાં તીપ, તસ, જી, સીપ, થસ, થ, મિપ, વસ અને મસ. એમાંથી ટીપ સાધી લીધો અને થઈ ગયો તો ત. હવે ચાર એકી સાથે કયા? તો કે આ તસ, થસ, થ અને મિપ. આ ચારને એકી સાથે સૂત્ર છે 3 4 101. 3 4 101. તસની જગ્યાએ શું કરીશું? તામ કરી દઈશું, આખાને હટાવીને. આદેશ છે તસ થસ થ મિપામ તાન તન તામહ. થસની જગ્યાએ શું કરીશું? તમ. થ
થની જગ્યાએ ત હટાવીને આદેશ છે, અને મીપની હટાવીને થઈ ગયા પ્રત્યયો. તતામ, તતામ, પછી તમ, ત અને આટલા સાધી લીધા, 5 સાધી લીધા. લંગ લકાર પરસ્મય પદ, લંગ લકાર પરસ્મય પદ. પછી આપણે પ્રયોગ કરીએ, બાકીનાને સાધી લઈએ. બાકી કેટલા રહ્યા? જી, સીપ, વસ ને મસ. તો જીને લઈ લઈએ, જીને લઈ લઈએ. જીને શું કરીએ છીએ અત્યાર સુધી? વર્તમાન લટમાં શું કર્યું હતું? વર્તમાન લટમાં ઝોંતઃથી અંત કર્યો હતો, અંત કર્યો હતો, અને જી હોવાને કારણે અંતિ. પરસ્મય પદમાં, અરે પરસ્મય પદ વર્તમાને વર્તમાન કાળમાં, લટ લકારમાં. આને લઈને આગળ ચાલવાનું છે. આમાંથી એ જ સૂત્ર અહીંયા જે લગાવ્યું હતું પ્રથમ પુરુષ એકવચનમાં, જે સૂત્ર લાગ્યું હતું, કયું સૂત્ર? હિતશ્ચ. હિતશ્ચથી શું કર્યું? ઈનો લોપ કર્યો, ઈનો લોપ કર્યો. તો શું બની જશે? ઈ જવાથી હિતશ્ચથી હે હલંત, અંત થઈ જાય, અંત થઈ જાય. અંત થઈ ગયા પછી એક સૂત્ર અંતિમતા હલંત થઈ જવાને કારણે એક નવું સૂત્ર આપું છું. તો અહીંયા એક ઇતશ્ચ આપ્યું, એક ઇતશ્ચ આપ્યું નવું. પછી તસ્થસ્થમિપામ તાંતંતામહ બીજું નવું આપ્યું. ત્રીજું આપી દઉં નવું હવે, સંયોગાંતસ્ય લોપઃ. સંયોગાંતસ્ય 8-2-23, 8-2-23. આમ સંધિનું છે. સંયોગાંતસ્ય લોપઃ, સંયોગાંતસ્ય લોપઃ, સંયોગાંતસ્ય લોપઃ. અચ્છા, સંયોગાંતસ્ય ષષ્ઠી એકવચન. સંયોગ અંતસ્ય, અંતે જ્યારે સંયોગ હોય, સંયોગ આપણે કોને કહીએ છીએ? સંયોગ બે હલ હલ મળે, યા બેથી વધારે હલ હલ મળે તો એને સંયોગ કહીએ છીએ. લોપઃ તો અંતિમ હલનો લોપ થઈ જાય છે. સંયોગાંતસ્ય, અંતે સંયોગ હોય તો અંતિમ હલનો લોપ થઈ જાય છે, આટલું જ કહે છે અહીંયા. તો આપણી પાસે અંત છે, ન અને નકાર અને તકાર બેનો સંયોગ થયો છે, અને બેનો સંયોગ થાય ત્યારે અંતિમ હલનો લોપ થઈ જાય. તો ત જવાનો લોપ શબ્દ વાપર્યો છે, લુક્ષલુલુપઃ બીજા. તો તનો લોપ થઈ જતા બચશે શું? અન, ન હલંત. યસ્ય પદસ્ય અંતે સંયોગ વિદ્યતે, જેના પદના અંતે સંયોગ વિદ્યતે હોય છે, જણાય છે, રહેલો હોય છે. તસ્ય પદસ્ય, તે પદનો, અંતિમ વર્ણસ્ય, અંતિમ વર્ણનો લોપ ભવતી, લોપ થઈ જાય છે, લોપ થઈ જાય છે. તો સંયોગાંતસ્ય લોપથી શું કરીશું? સંયોગ પહેલાં કોને કહેવાય? તો કે દ્વયોઃ વ્યંજનયોઃ સ્વરસ્ય વિરામસ્ય ચ વ્યવધાન વિના કૃતમ ઉચ્ચારણ સંયોગ નામના જ્ઞાયતે. બે હલ વ્યંજન કોઈ પણ વ્યવધાન વગર સંયોગ થાય, જોડાય, તેને સંયોગ કહે છે. પછી અહીંયા ઉમેરાયું કે આવી રીતે જો અંતિમ સંયોગ થાય તો પછી અંતિમ વર્ણનો લોપ થઈ જાય. નીચે પાછળ જોવાની જરૂર નથી. સંયોગાંતસ્ય લોપઃ. 8-2-23. આમ
તો હવે શું થઈ જશે? અંતની જગ્યાએ અન થઈ જશે. આ પ્રત્યય બની ગયો, અન પ્રત્યય બની ગયો. તો તતામ અન, તમ ત, અને આ બાજુ અમ. હવે 3 રહ્યા, સિપ, વસ અને મસ. આ 3 પ્રત્યય રહ્યા 9 માંથી. અચ્છા, સિપમાં એ જ વર્તમાને લટ કરીને પની ઈત્સંજ્ઞા કરી દીધી હતી હલંત્યમથી. બચ્યો સી. અને એ સીમાં પણ અહીંયા શું કર્યું? ટીપમાં શું કર્યું હતું? તો કે ઈતશ્ચથી ઈનો લોપ કરી દીધો. તો શું બની જાય? હલંત સ. શું બની જાય? હલંત સ. તો હલંત સ એ પ્રત્યય બની ગયો, સિદ્ધ થઈ ગયો ઈતશ્ચથી. પણ પ્રક્રિયા દરમિયાન એ પરિવર્તન લાવશે. અંતિમ સહલંત છે એટલે એ ત્યાં જઈશું. તો હવે સતમ ત થઈ ગયું. સતમ ત 2 રહ્યા હવે. તતામ અન, સતમ ત અને અમ. આટલા સદાઈ ગયા. અંતિમ 2 એક જ સૂત્રથી સદાઈ જવાના છે. આ 2 અત્યાર સુધી શું કર્યું હતું? વર્તમાન લટમાં વસ ને મસમાં ન વિભક્તો તુસમાંથી સકાર ગયો નહીં. આમ જતો તો હલંત્યમથી પણ રોકી લે છે. પણ હવે જતા રહેશે. આ 2 સ જતા રહેશે. હવે એનું બળવાન સૂત્ર આવ્યું. હવે આવે છે. વસ અને મસમાં રહેલા 2 સ જે છે એના માટે સૂત્ર છે 3 4 99. આમ તો પહેલા આવે છે આગળ જે આપણે બરાબર 99 પછી 100માં જે ઈતશ્ચ હતું અને 101માં તસ્થસ્થમિપામ તાંતંતામાં હતું. આપણે એની પહેલા આ આવે છે 99. આ આવે છે નિત્યં ગીતઃ. નિત્યંગિતઃ. અચ્છા, તો હવે 3 સૂત્રો એકી સાથે બેઠા. 99, 100 અને 101. નિત્યં ગીતઃ, ઈતશ્ચ અને તસ્થસ્થમિપામ તાંતંતામઃ. આ 3 સળંગમાં બેઠા છે. નિત્યમ ગીતઃ શું કે છે? નિત્યમ હંમેશના માટે. આપણો શબ્દ છે, નવો નહીં, આપણો જ છે, દેશી જ છે, ગુજરાતી જ છે. હંમેશના માટે નિત્યમ શું થઈ જશે? ગીતઃ, ગીત લકાર અંગની સંજ્ઞા થાય તેવા લકારોમાં તો પાછા 4 લકારો, 4 લકારોમાં વસ અને મસમાં અનુવૃત્તિ છે. લોપ થઈ જાય. પણ કોનો લોપ થઈ જાય છે? કારણ કે અહીંયા એવું કંઈ બતાવ્યું નથી. હંમેશના માટે આટલો અર્થ કરવા જઈએ તો હંમેશના માટે ગીત લકાર આટલો અર્થ થાય, પણ અનુવૃત્તિ જોવી પડે. તો નંબર 1 લોપ 3 4 97 માંથી કોણ લોપ થાય છે? તો એ હવે સહ 3 4 98 માંથી સહ સકારનો. ફરી હજી બતાવ્યું ઉત્તમસ્ય. ઉત્તમ પુરુષમાં જ્યાં સકાર આવે છે તો 2 જગ્યાએ સકાર છે. અનુવૃત્તિ જોડતા લોપ થાય છે. પણ કોનો લોપ થાય છે? નિત્યમ હંમેશના માટે ગીત લકારોમાં, એટલે 4 લકારોમાં. એમાં આપણી પાસે લંગ છે. એ 4માં લોપ થઈ જાય છે. કોનો? સહ સકારનો. ષષ્ઠી એકવચન છે. તો કયા સકારનો? તો કે પાછું ઉત્તમસ્ય. બીજે છે નહીં ને.
ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચનમાં છે, વસ ને મસમાં છે. તો વસ અને મસમાં રહેલા સકારનો લોપ થઈ જશે. આટલી જ વાત છે. અધિકાર પ્રત્યય પરમાં લાગે, આદિ ઉદાત્ત ધાતુ અને લસ્ય. તો ગીત લકારે શું? ચારે ચાર લકાર અંગની સંજ્ઞા થાય તેવા લકારોમાં ઉત્તમ પુરુષસ્ય પ્રત્યયસ્ય, ઉત્તમ પુરુષના પ્રત્યયો કયા? અંતિમ સકારસ્ય, જ્યાં અંતિમ સકાર છે દંત્ય સકાર, નિત્યમ હંમેશના માટે લોપઃ ભવતી, લોપ થાય છે. નિત્યમ ગીતથી ચારે ચાર લકારોમાં, ગીત લકારોમાં ઉત્તમ પુરુષના દ્વિવચન અને બહુવચનમાં સકાર છે દંત્ય સકાર, એનો હંમેશના માટે લોપ થઈ જશે નિત્યમ ગીત સૂત્રથી. તો એસી લકારે શું? જે લકારોમાં અંગકાર અંગની ઈત સંજ્ઞા ક અસ્તિ, ઈત સંજ્ઞા થઈ જાય છે તેવા ચાર લકારો આવશે. તે લકારાહ બહુવચન, ગીત લકારાહ નામના જ્ઞાયતે, નીત કે ગીત. એતેષુ લકારેષુ ઉત્તમ પુરુષસ્ય પ્રત્યયેષુ, આ લકારોમાં ઉત્તમ પુરુષના પ્રત્યયોમાં વિદ્યમાનસ્ય રહેલ સકાર લોપઃ ભવતી, દંત્ય સકારનો લોપ થઈ જાય છે. ક્યાં આવે છે? તો કે ઉત્તમ પુરુષે કેવલમ, ઉત્તમ પુરુષમાં માત્ર પરસ્મય પદસ્ય, પરસ્મય પદમાં જ આવશે વસ અને મસ, આત્માને પદમાં નહીં આવે. કેમ? તો કે ઈઠ વહી મહિયંગ છે પ્રત્યય, ત્યાં અહીંયા વસ ને મસ છે. એ તો એવ સકારાંતૌસ્ત, આ બેમાં જ સકાર અંતે છે. અતઃ આથી એતયો સકારસ્ય ગીત લકારેષુ લોપો ભવતી, આથી ગીત લકારોમાં પરસ્મય પદમાં ઉત્તમ પુરુષ દ્વિવચન બહુવચનમાં લોપ થઈ જાય છે. નિત્યં ઇતઃ. તો શું કરીશું હવે? નિત્યમ ગીતથી સકાર ગયો, આ સકાર ગયો અને લોપ થવો એટલે તસ્ય લોપઃ અદર્શનમ લોપ. તો બચ્યું કોણ? વ બચ્યો અને મ બચ્યો, સિદ્ધ થઈ ગયા પ્રત્યય, પ્રત્યય બની ગયા. ફરી પાછો નીચે એકવાર લખી દઉં છું. ટીપનો થયો તો ત, ટીપનો થયો તો ત, વર્તમાનમાં તી, તસ, વર્તમાન લટમાં થયો તો તહ, અને અહીંયા થાય છે તસ્થસ્થમી પામ તામ તંતામાંથી તામ, તો તતામ. જી છે એમાં વર્તમાન લટમાં અંતિ, અને અહીંયા થાય છે અન. ઇતશ્ચથી ગયો, સંયોગાંતસ્ય લોપથી તકારનો પણ લોપ થઈ ગયો અને બચે અન, તો તતામ અન, ત તામ અન. મધ્યમ પુરુષ એક વચનમાં આવીએ તો સીપ, સીપમાં વર્તમાન લટમાં પની ઈત સંજ્ઞા થઈ ગઈ હતી, અલંત્યમ સૂત્રથી સી બચ્યો હતો. હવે એમાંય ઇતશ્ચથી સમા રહેલ ઈને લોપ કરી દઈએ તો રહેશે સહલંત. સી વર્તમાન લટમાં અને શ સકાર અનધ્યત અને લંગ લકારમાં ગઈકાલ યસ્તન ભૂતકાળ. થસ દ્વિવચન, થસ દ્વિવચન, એમાં વર્તમાન લટમાં થહ, થહ, પણ અહીંયા તસ થસ થમી પામ તાન તંતામથી તમ, તમ. બહુવચન થ, મધ્યમ પુરુષ બહુવચન થ, વર્તમાન લટમાં થનો થ જ રહ્યો હતો, અહીંયા બની જાય છે તસ થસ થમી પામ તાન તંતામાંથી ત બની જાય છે. તો સતમ ત, સતમ ત. ઉત્તમ પુરુષમાં એક વચનમાં મીપ છે, વર્તમાન લટમાં પીની સંજ્ઞા થઈ ગઈ હલંત્યમ સૂત્રથી, એકલો મી રહ્યો હતો, પણ અહીંયા તસ થસ થમી પામ તાન તંતામથી અમ
વર્તમાન લટમાં મી, અહીંયા અમ, વસ અને મસ. વર્તમાન લટમાં વહ થયો હતો અને મહ થયો હતો. અહીંયા સીધું જ નિત્યમ ગીતા હતી સકારનો લોપ, તો થઈ જાય છે વ અને મ. બરાબર એકલા પાડી દઈએ તો ત, તામ, અન, સ, તમ, ત અને અમ, વ, મ. અનધ્યત અને લંગ યસ્તન ભૂતકાળ પરસ્મય પદના પ્રત્યયો. પછી જ્યારે પ્રક્રિયામાં અંગ ને લુઅંગ, લંગ, લુઅંગ ષડુદાત્તથી અટનો આગમ થશે. ત્રણે ત્રણ લકારોમાં, પરસ્મય પદમાં અને આત્માને પદમાં. અટમાં ટ જાય, હલંત્યમ સૂત્રથી તીર્થ પ્રકારનો આગમ, એટલે અ અંગમાં આગળ લાગશે આદ્યંતૌ ટકીતૌથી. તો આ પ્રત્યય તમને સાધી આપ્યા, બનાવી આપ્યા, સિદ્ધ કરી આપ્યા મંત્રોથી. મંત્ર જાપ કરીને સિદ્ધ કરી આપ્યા સૂત્રોથી. 10 એ 10 લકાર કે 12 એ 12 લકાર પરસ્મય પદમાં, અરે 10 લકાર નહીં, લંગ લકારમાં. પણ ધાતુઓમાં કેટલા ધાતુઓ? 1930, અથવા તો નામ ધાતુ ગણીએ તો અનંત ધાતુઓમાં આ જ રહેશે. પણ સારો ધાતુ ખસે તો વિકરણ પ્રત્યય આવશે, આર ધાતુ ખસે તો વિકરણ પ્રત્યય નહીં લાગે, જે તે ગણનો વિકરણ પ્રત્યય. તો પઠ ધાતુ આપણે લીધો હતો, આવો છે. હિતકરણ કરીએ ત્યારે પઠ થઈ જાય છે. પરસ્મય પદનો ધાતુ છે, પરસ્મય પદનો ધાતુ છે. દ્વિવચન સાધી લઈએ. દ્વિવચન તો પહેલા તો વિકરણ પ્રત્યય કર્તરી શપ. કર્તરી શપ, કર્તરી પ્રયોગમાં સપ વિકરણ પ્રત્યય જનરલ છે. કર્તરી શપ સૂત્ર એકવાર બતાવી દઉં. ત્રણ 168. कर्तरिषप, कर्तरिषप, कर्तरी सप्तमी एक वचन. कर्तृ शप विकरण प्रत्यय सारो धातु के, सारो धातु के कर्तरी प्रत्यय परे धातो हो, परह पछी सप प्रत्यय विधीयते. सारो धातु तिंसित सारो धातुकम 3 4 113. આ જે છે એ લહ કર્મણી છે ભાવે છે અકર્મ કે ભ્ય, એ લકારો જે છે કાળ કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ અને કર્તરી પ્રયોગ આગલા સૂત્રમાં આવે છે. તો કર્તરી શપ શપ ભવાદિગણ છે. શપ છૂટો પાડો એટલા માટે કે હિતકરણ કરતા ફાવે. પની હલંત્યમ સૂત્ર, શનિ લશક વતદિતે, સાથે સાથે આ અપિત પણ છે, અજાદિપિત છે, અજાદિપિત છે. અહીંયા આવી ગયો. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય ટીપ પછી તસ છે. તસને આપણે સીધું જ તસ થસ તમીપામ તાન તંતામાંથી તામ. તો હવે અ જે છે ઠમાં આવતો રહ્યો, પઠ, પછી સીધું જ તામ, પણ, લુંગ, લંગ, લુઅંગ ષડુદાત્તથી અટનો આગમ. તની ઈત્સંગના હલંત્યમ સૂત્રથી રહ્યો અ. ક્યાં બેસાડવો? તો કે આદ્યંતૌ ટકીતૌથી આગળ બેઠો અને બની ગયું અપઠતામ.
સહ પછી તૌ તે બે ગઈકાલે ભણતા હતા, અધ્યયન કરતા હતા. સહ અપઠત અને તૌ અપઠતામ રૂપ સિદ્ધ થઈ ગયું. ઓકે, આગળ આવીએ. બહુવચન ધાતુ છે પઠ. સુરેશ, પઠ ધાતુ છે. પ્રથમ પુરુષ બહુવચન. શું કરીશું? હા, ઈતકરણ કરીએ તો કયા સૂત્રથી શું જશે? ઉપદેશે અજનુનાસિક ઈતથી. પછી કર્તરી હોવાના કારણે નથી થશે. સૂત્રથી ઈનો લોપ થશે. સૂત્રથી નો લોપ થઈ જશે. વિકરણ પ્રત્યયનો અર્થ છે અને પ્રત્યયમાં આદિમાં અર્થ છે. અતો ગુણે એકરૂપ થઈ જશે. સૂત્રથી અર્થનો આગમ થશે. હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આદ્યંત સૂત્રથી આદિમાં થશે. અપઠન તે અપઠન. બધા ગઈકાલે અભ્યાસ કરતા હતા. તે બધા ગઈકાલે અધ્યયન અભ્યાસ કરતા હતા. તો ત્રણ સાધી લીધા. સહ અપઠત, તૌ અપઠતામ, તે અપઠન. અહીંયા અપઠનમાં હજી એકવાર સમજાવી દઉં કે પઠ વિકરણ પ્રત્યય અ અને અન લકારનો પ્રત્યય. અહીંયા આ અ તો ઠમાં આવતો રહ્યો, આખો થઈ ગયો, પણ પાછળ બી અ છે. અહીંયા બી અ છે, પાછળ બી અ છે. અંગ છે અને પ્રત્યય છે. આગળ કરતા આવ્યા છે અતો ગુણે પરરૂપ એકરૂપ. બે અ બરાબર એક થઈ જાય છે. અને પઠન અને આગળ અટનો આગમ અ મૂકી દીધો આગળ. સહ તૌ તે અપઠન. તે બધા બેથી વધારે અધ્યયન કરતા હતા, ભણતા હતા. સિદ્ધ થઈ ગયું. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ એનો એ જ. ધાતુ એનો એ જ. વિના પટ ધાતુ અનુનાસિક અને વિદેશી અજનુનાસિક સંજ્ઞા થશે. એટલે પટ કર્તરી શક્તિ વિક્રમ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલક્યમ અને શની લશક પદ્ધતિથી સંજ્ઞા હતા અ રહેશે. અને પુરુષ એક વચન સીપમાં પની હલક્યમ સંજ્ઞા થશે. તસ્ય સૂત્રથી ઈનો લોપ થશે. એટલે હલંત સ રહેશે. લુઅંગ લંગ ઉદાત્ત સૂત્ર ઘટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્ર થવાથી આદ્યંતો ટકી આદિમાં બેસ. એટલે પઠમાં પડી જશે. ટની હલંત્યમ સૂત્ર થાય છે, પરંતુ ન વિભક્ત ઉષ્મા સૂત્ર રોકી રહે છે. સસ જુસુર થશે. રમા અનુનાસિક અજનુનાસિક સંજ્ઞા હલંત અવસાનયો વિસર્જની સૂત્રથી રનો વિસર્ગ થશે. એટલે બની જશે અપઠ. ત્વમ અપઠ. હું ગઈકાલે અભ્યાસ
ત્વમ અપઠઃ. ફરી પાછું અહીંયા વર્તમાને લટમાં જે પ્રક્રિયા કરી હતી પાછળ યાની તહ થહ વહ મહમાં કરી હતી એ જ પાછળ સ હોવાના કારણે શું થઈ ગયું, પ્રત્યયના સમાં પણ પ્રક્રિયા તો સરખી જ લાગી પડવાની છે. એટલે પઠ અંગ છે, સ પ્રત્યય છે, ઇતશ્ચથી ગયો, ઇતશ્ચથી ઈ પણ ગયો, સી. તો આ સ આમ તો પઠસ થઈ ગયું, પણ આ સ જે છે કેવો છે, પ્રત્યય અંતિમ છે. ન વિભક્તો તુષ્મા રોકી લે છે દંત્ય સકાર, કે આગળ પ્રક્રિયા ચાલી, ઋત્વ કરવું પડ્યું. સસ જુસો રૂહથી ઋત્વ કરવું પડ્યું. અને ઋત્વ આવી રીતે લખાય બરાબર ર અને ઉ અનુનાસિક છે, ઉપદેશ અવસ્થામાં છે. તો ઉપદેશ જ અનુનાસિકથી સંજ્ઞા થઈ ગઈ. ખર અવસાન એ વિસર્જનીયથી વિસર્ગ થઈ ગયો, કારણ કે અંતિમ છે, અવસાન છે. એટલે અહીંયા વિસર્ગ રનો વિસર્ગ અને આગળ અટનો આગમ. તો અ પ ઠ તો આમ તું આ અ છે એટલે મહલન થઈ જશે, અનુસ્વાર નહીં રહે. તો આમ અપઠ, તું ગઈકાલે ભણતો હતો, અધ્યયન કરતો હતો. દ્વિવચનમાં આવી જઈએ. સિપ પછી પહેલા તો પઠ ઉપદેશ અવસ્થામાં લખીએ. નંદની ભાગ ઉપદેશ અજમાનતી સંજ્ઞા કરતી કર્તરી શબ્દ વિગ્રહ ચપમાં પણ હાલન થમાં અવજત મઠો પ્રત્યય સત્સંગ પામતા પ્રતિ સાથે જોડી જતા પઠતમ લું લંગ લોમ અઠમા અને આ જંતો અને આગળ જશે. યુવાન અપઠતમ તમે ગઈકાલે અજ્ઞાન કરતા હતા. તમે બે ગઈકાલે અધ્યયન કરતા હતા. અપઠતમ શોર્ટકટમાં બહુવચન કરીએ તો થ છે અને તસ્થસ્થમી પામ તન તંતામાંથી ત છે, તમની જગ્યાએ ત મૂકી દઈએ તો બની જાય છે અપઠ ત. કોણ? તો કે યુયમ. તમે બધા ગઈકાલે અધ્યયન કરતા હતા. યુયમ અપઠત, યુયમ અપઠત. ઉત્તમ પુરુષ એક વચનમાં પઠ ધાતુ વિના. હા સર, પઠ ધાતુ છે એમાં અનુનાસિક અને અનુનાસિક એટલે ફટાફટ કર્તરી શક્તિ પ્રત્યય લાગશે. ચપમાં પની હલન્ત્યમ સૂત્રથી અને શની લશક પદ્ધતિથી સનાતા અ રહેશે. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ, મીપમાં તત્સત્ય મીપામ તાન તંતા મીપના સ્થાને અપ ને લુઅંગ લંગ પદાર્થ સૂત્રથી અટવા એટલે અપઠ અને પરમા તો અમી પૂર્વ પરરૂપિકાદેશ અપઠમ અપઠમ ગઈકાલે અભ્યાસ. એક સૂત્ર અહીંયા નવું આવ્યું છે અને એ છે અમી પૂર્વ. અમિપૂર્વઃ
અમિ પૂર્વઃ અમ પ્રત્યય આવ્યો છે અને સપ્તમી છે અમી પૂર્વ પ્રથમા એક વચન અચી અચ પરમાં હોય અનુવૃત્તિ અક અક અકહ સંહિતાયામ સંધિ અક વર્ણાત અમ પ્રત્યયસ્ય અક વર્ણ આપણે અદંત અંગ હતું અમ પ્રત્યયસ્ય અકારે પરે પૂર્વપરયો એકઃ અને પૂર્વરૂપ એકાદેશ ભવતિ બંને એક થઈ જાય છે આટલી જ વાત છે અમી પૂર્વ અમ પ્રત્યય હોવાના કારણે અંતિમ બેને ઝડપથી સાધી લઈએ હવે કંઈ છે નહીં પઠમાં અંગજ સીધું અને વસ મસ નિત્યમ ગીતાથી બંને સનો લોપ કર્યો તો રહ્યો વ પણ મ છે અને અટનો આગમ તો આગળ પણ અહીંયા વ અને મ હોવાને કારણે આગળ શું કર્યું હતું હતો દીર્ઘો અહીંથી અદંત અંગને દીર્ઘ કરતા હતા વકાર અને મકાર છે તો અ પ ઠા વ અ પ ઠા મ અહમ પછી આવામ અને અહીંયા વયમ થઈ ગયા 9 લકાર અમે બે ગઈકાલે અધ્યયન કરતા હતા અને અમે બધા ગઈકાલે અધ્યયન કરતા હતા તો 9 રૂપ આપણે સિદ્ધ કરી લીધા સહ અપઠત તૌ અપઠતામ તે અપઠન મધ્યમ પુરુષ ત્વમ અપઠઃ યુવામ અપઠતમ યુયમ અપઠત અહમ અપઠમ આવામ અપઠાવ વયમ અપઠામ આવી રીતે રૂપ સિદ્ધ થઈ ગયા છે કોઈને પ્રશ્ન નથી મંગલાચરણથી સમાપન કરીએ સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભરાત્રિ કાલે પાછા 9 વાગે મળીએ છીએ